આજે આપણે બનાવીશું પાવભાજી, તમતમતી મસ્ત સ્વાદિષ્ટ પાવભાજી. આપણે આ પાવભાજી બનાવીશું આજે. ચલો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સૌપ્રથમ આપણે ફુલેવર, વટાણા, બટેકા, ટામેટા, રીંગણ, બીટ અને ગરમ મસાલો, તમામ પત્ર, કાળા મરી, તજ, જીરું અને હિંગ મસાલો આપણે લઈ લેશું. ચલો આપણે કુકર ફટાફટ ચાલુ કરી દઈએ. આપણે તેલ નાખી અને આ બધું જ ગરમ મસાલો ને બધું આપણે અંદર નાખી દઈશું. હવે થોડુંક તેલ આવી જાય અને ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર લસણ, મરચાં નાખી દઈશું. હવે નાખ્યા બાદ એને થોડું ચડવા દઈશું. ત્યારબાદ તરત જ આપણે જે બધું આપણે લીધું હતું એ બધું કાચું શાકભાજી, ડુંગળી, બટેકા, ટામેટા બધું જ આપણે વારા ફરતી નાખી દઈશું અને ચમચો હલાવતા રહીશું, નકર નીચે બધું ચોંટી જશે. અને નીચે ગેસ થોડો ધીમો રાખીશું. હવે આપણે વટાણા નાખી બધું જ શાકભાજી નાખી દેવાનું. બીટ નાખીશું જેથી કરીને નેચરલી લાલ કલર આવશે. ચલો હવે આપણે ફુલેવર નાખી દીધું. હવે આપણે થોડું હલાવી દઈશું નીચે ચોંટી ના જાય એના માટે. નીચે ગેસ થોડો ધીમો રાખીશું નકર બધું દાજી જશે. હવે આપણે મસાલા નાખી દઈશું. હળદર, મરચું આપણે સ્વાદ અનુસાર નાખીશું. જેને તીખી તમતમતી ખાવી હોય દબાઈને મરચું નાખજો. હવે આપણે પાવભાજીનો મસાલો, કોઈ પણ પાવભાજીનો મસાલો જે આપણને મસ્ત લાગતો હોય એ આપણે નાખી દઈશું. બરોબર? તો હવે નાખી દીધો. હવે આપણે આગળ વધીએ. મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. ત્યારબાદ આપણે એને હલાવી દઈશું કમ્પ્લીટ. હલાવ્યા બાદ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશું. હવે પાણી નાખી દઈશું. હવે પાણી નાખીને કુકરને વાટી દઈશું અને વાટ્યા પછી મસ્ત ધીમા ફ્લેમ ઉપર 1, 2 અને 3 સીટી મારીશું. એક વાગી, આ બીજી વાગી, આ ત્રીજી વાગી. ચલો ખોલ દો. હવે જો મસ્ત આવી ગયું, બધું મસ્ત બફાઈ ગયું. હવે મસ્ત આપણે હલાવી ભાજી દઈશું. એકદમ ઝેર કરી દઈશું. મસ્ત મિક્સ કરી દઈશું. જોરદાર કરશું અને થઈ ગયું. જો થઈ ગયું ને. હવે ધીમા ફ્લેમ નીચેથી આપણે ફરીથી થોડું એને ચડવા દઈશું. હવે આપણે કાશ્મીરી મેથી અને કોથમીર બંને આપણે નાખીશું. હવે આપણે તવો ગરમ કરી દઈશું. તવા ઉપર આપણે પાવ મૂકી દઈશું. પાવને વચ્ચેથી આપણે કાપી દઈશું જેથી કરીને આપણે પાવને મસાલાથી મસ્ત ભરી શકીએ. હવે ભરી દીધો. આપણે જે ભાજી બનાવી એ જ ભાજીથી આપણે આને ભરી દઈશું અને મસ્ત ઉપર નીચે તેલ લગાવીને આપણે આને ગરમ કરી દઈશું. હવે ગરમ કર્યા બાદ આપણે આને ઉતારી લઈશું. લીંબુ અને કાચી ડુંગળી આની સાથે રાખીશું. સ્વાદ અનુસાર આપણે આમાં નાખીશું અને આ બની ગઈ આપણી સૌથી મસ્ત મજાની પાવભાજી. એમાં પણ પાવ ભરેલા છે એટલે બહુ મજા આવશે. અને આપણે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈશું જેથી કરીને આવનારા બીજા તમને વિડીયો જોવા મળે.